ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવકવેરા વિભાગની ફરિયાદના આધારે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના આક્ષેપ અનુસાર 9 શખ્સો સામે ગુનો નોંધાયો છે। યુએસસી દેવજીભાઈ ધર્માભાઈની ફરિયાદ મુજબ આરોપીઓ પુનિલકુમાર, અતુલકુમાર દાંડ, નિખિલ અવધેશ મિશ્રા, રાહુલ સાધુ, કરણ અગ્રવાલ, રવિન્દ્ર શિશુપાલ કેલા, પ્રવીણ જૈન, શૈલેન્દ્ર શેરાવત, અશોક મિત્તલ અને અજયકુમાર અખાણીએ વર્ષ 2021-22 થી વર્ષ 2024-25 દરમિયાન કંપનીઓ સંસ્થાઓના 15 CB પ્રમાણપત્રોની ખોટી બનાવટ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરી આવકવેરા વિભાગમાં રજૂ કર્યા હતા। આ રીતે સંબંધિત કંપનીઓને આશરે ₹804.30 કરોડનો આર્થિક લાભ કરાવી સરકાર સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે। આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી PI MJ રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।